શું થાય છે બીજું? હે માથું દુખે હે બીજું? ચાર રોટલી ચોળાવડાવી પેલી વાર પાર્સલ આવ્યું છે ને તો ખોલવું છે. હવે નવું ઘરમાં જવાનું છે તો એના માટે જ બધું આવે છે. ભાઈ ઘી હું ચોપડી લઈ, તું જાને ભાઈ, આરામ કરને ભાઈ. હવે ઘરે જાને ભાઈ તું તો કે હું પૂછડું હું તમારે જો. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. હું પણ મજામાં છું. પણ દેવાંગીની તબિયત ખરાબ થઈ છે. અમારે છે ને નિયમ છે કે મને તાવ આવે ને અથવા દેવાંગીને આવે, એકબીજાને તાવ આવે ભેગો જ આવે. તો લાસ્ટ ટાઈમ એવું થયું હતું કે નવરાત્રિમાં કંઈક મને પહેલાં આવ્યો હતો, કાંઈ એને આવ્યો હતો, પછી મને આવ્યો હતો. એમાં બેયને થોડા અંતરે થોડા દિવસ પછી આવે. આ વખતે 1 વીક પછી, મને 1 વીક પહેલાં આવ્યો હતો ને જ્યારે લગ્નમાં ગયા ત્યારે, 1 વીક પછી આને આવ્યો છે. કાલ રાતે તાવ હતો તો કેટલો હતો? 99.1 ડિગ્રી. તો પેરાસિટામોલ પાઈ દીધી મેં, તો ઉતરી ગયો થોડીક વાર, 2 કલાકમાં. પછી પાછી સૂઈ ગઈ અને સવારે ઉઠીને જોયું તો 99.9 ડિગ્રી, એટલે 100 ડિગ્રી જ કહેવાય. આમ તો અત્યારે વધી ગયો, પાછું ચેક નથી કર્યું, પણ 100 ડિગ્રી તાવ ને વોમિટિંગ જેવું, પેટમાં દુખે, આ બધું થાય છે. ને એટલે અમારા હાર્દી ડૉક્ટર છે ને એને પૂછ્યું તો એ કે કંઈક ખાવામાં એવું આવી ગયું છે, સ્ટમક ઇન્ફેક્શન, સ્ટમક ફ્લૂ. એ તો મેં ઓનલાઈન જોયું હતું, સ્ટમક ફ્લૂ. પણ ખાવામાં આવી ગયું, એન્ટીબાયોટિક લેવી પડશે. દવા જ લેવી પડે ને, 100 ડિગ્રી રાતે દવા પીવડાવી તો ઘટવાને બદલે વધ્યો, એવી જ કેવી દવા. હાલો એટલે અત્યારે દવાખાને જાય છે, દવા લઈ આવી, એન્ટીબાયોટિક થી કામ ચાલુ છે, જીવડા મારવા પડશે. કામ ચાલુ, વચ્ચે બ્રેકમાં અને દવા લેવા જાય છે. અને હા, મેં મૂકી છે લીવ, કેમ કે ઘરનાય કામ છે જાજા અને આને મજા નહોતી. મેં કીધું હવે મૂકવી જ પડશે. ચાલો હવે ફટાફટ જતા આવી. કાંઈ નથી થયું મને. આ પરાણે છે ને દવા લેવા લઈ જાય, બાકી મને કાંઈ થયું નથી. આના લીધે દવા લેવા જવું પડે છે. અત્યારે રસોઈ કરી, કાંઈ નથી થયું. આજે એને રધારાઈને રોટલી કરાવડે. બોલ, પેલી વાર મેં કીધું બહારથી મંગાવી લેવું. કેટલી વાર કીધું? ફૂડ પોઈઝન થયું હોય, મતલબ પેટમાં ને એવું દુખે છે, તો બહારથી મંગાવી તો વધારે એવું થાય. એટલે તમે રસોઈમાં રોટલી ચોડાવી, કેટલી? 4 રોટલી ચોડાવડાવી પેલી વાર. કોઈ દી મારી લાઈફમાં ચોડવી નથી. તાવ થયો તો શું કરવું બિચારી? ઓહો, તો ચોડાઈ જાત મારાથી. હાલો, જોયું થાય છે ને કઈક હવે કરતા. હવાની કેતી કાંઈ નથી થતું. હે માથું દુખે. માથું તને કોઈ દુખતું નથી, એટલે એ તાવનું જ હોય. જો ગાઈઝ, એક પાર્સલ છે ને, બાકી 2 છે ને એ ફ્રૂટ ને ત્રોફા ને એવું લીધું છે. મારા હાથ પેક છે, આને જ ખોલવું પડશે. જો ગાઈઝ, પેરું લીધું છે, બાકી સફરજન અને ડ્રેગન ફ્રૂટ છે, અને 2 ત્રોફા છે. તો ગાઈઝ, જમવા પહેલાંની એમ દવા પી લીધી. પછી એક પાર્સલ આવ્યું છે ને તો એ ખોલવું છે. હવે નવું ઘરમાં જવાનું છે તો એના માટે જ બધું આવે છે, બધું ભેગું થાય છે. 10 દીમાં શિફ્ટિંગ કરવાનું, એના માટે જે આ બોક્સ હતા એમાં સામાન ભરવાનું છે. એની પહેલાં તાવ આવી ગયો. હાલો ફટફટ ખોલવા માંડો. અને હા, આવું આ એક પાર્સલ બતાવ્યું હતું ને, એક બતાવ્યું હતું, આ બીજું છે. એટલે 2માં જે ગમે એ રાખવાનું, બાકી રિટર્ન કરી દેવાનું છે. તો તમે જોઈ લો કેવું ગમે તમને. આની અંદર બિલ ભરી નાખ્યું. કોપી જાય કે નહીં? થોડા અલગ છે. આ સમય છે આપણા ના સમય નો સમય. જો આ ટી, આ કોફી ના સુગર ખોલીને બતાવો તો. આ સ્ટીલના છે, એવું લાગે. સ્ટીલ જ હશે ને? હા, એટલે પતલું સ્ટીલ છે, એટલે સસ્તા છે. અને ઓલા પ્લાસ્ટિકના હતા, આ સ્ટીલના છે. મોંઘા છે ને પ્લાસ્ટિકના. પ્લાસ્ટિક કરતા જ મોંઘા છે, પણ એટલાય મોંઘા નથી એમ. પણ આ સારું, સ્ટીલ વાળા. ચલો ડન. આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેને લેવું હોય. એમેઝોનની લિંક છે, એમાં ટૂંકમાં
4-5 રૂપિયા કેમ કમિશન જે થતું હોય 2% 1% અલગ અલગ પ્રોડક્ટમાં એ અમને મળે, બાકી તમને સેમ પ્રાઇસમાં જ મળશે. એમાં તમારે કંઈ પ્રાઇસ બદલશે નહીં. તમે એમેઝોનમાં સર્ચ કરીને લેશો કે અમારી લિંક એટલે સેમ જ રહેશે. તો કંઈ જમવા બેસી એમ બ્લોગ કરવાનો રહી ગયો હતો. રોટલી ખવાઈ ગઈ, હજી બાકી છે જમવાનું, ભાત બાકી છે. તો આ જો રોટલી ખાઈને હોઈ ગઈ છે કેમ કે તાવમાં નબળાઈ આવે. શું થાય છે બીજું? હે માથું દુખે હે બીજું કડતર. સવારે ફૂલ જોશમાં હતી, મેં કીધું જોશ છે વયો જાહે, શાંતિથી આરામ કર. હવે જો બપોર પડ્યું ત્યાં થઈ ગયું ટાઈટ. હમણાં દવા પી લેવું ને, દવા હજી કંઈ પેટમાં ગઈ નથી, હમણાં જમીન દવા પી લેશું ને પછી મસ્ત થઈ જશે. તો તમે આ રીતના તબિયત ધ્યાન રાખજો. અત્યારે બહાર ન ખાતા. હા, એ બહારનું ખાવાથી થયું છે. એટલે આને ભાભીએ 2 ચાઇનીઝ ખાધું હતું, 2 ને તાવ આવ્યો. એટલે ખબર પડી કે જ્યાં ચાઇનીઝ ખાધું હતું ને જ્યાંથી ત્યાં કંઈક આવી ગયું છે. ચાઇનીઝ સારું હોય પણ એમાં કંઈક આવી જાય. તમે ચાઇનીઝ ઘણી વાર ખાવ. દાળ પકવાન હા એ 2 ખાધા હે, પણ એ વધારે એને ખાધું હોય ને એને ભાભી એવું ચાઇનીઝ જ છે. દાળ પકવાન તો મેં ખાધા વધારે. એને ફ્રેન્કી ભાવે. મેં કીધું ફ્રેન્કીથી થયું તો કે ફ્રેન્કીથી નથી થયું. હુઈ જા હાલ પાટ ચોરુતા પછી મને ચોરીને ઉઠાડીશ. બ્લોગ તો એઝ યુઝ્યુઅલ ચાલુ જ હોય સૌરવ જોશીનો. કાંઈ નહીં, ચાલો જમી લઈએ ને પછી આપણે મળીએ. કદાચ નવા ઘરે મારે એકલાને જવું પડશે એક કામ માટે. તારે નથી થવાનું, તાવ આરામ કરવાનો. શું કામ માટે કહું? ચલો ગાઈસ પછી મળીએ. તમને પછી કહું જઈશ તો કહીશ. જો ગાઈસ દવા પીવે છે મમરી ખાઈને. તમારે કોણ કોણ દવાનું ચોર? છોકરીમાં વધારે હોય આવું, છોકરા પી જાય આમ કરીને. કોની કોની ઘરવાળી અથવા તો કોણ કોણ સિંગલ છોકરી દવાની ચોર છે કમેન્ટ કરજો. અને દવા પીવડા તમારે અડધી કલાક થાય, ધીમે ધીમે પીવે. આ મોટી ટીકડી હતી તો બટકા કરાવ્યા 2 ને ટૂંકમાં વાર લાગે, બહુ પીવામાં વાર લાગે. પણ પી લે છે એટલું સારું છે. તાવ હોય ત્યારે ઘણા ફેંકી દેતા હોય, આ પી લે છે. આપણે તું ફેંકી દેતી ને કઈ નાની હતી તે મને ખબર, એટલે દાંત આવ્યા. પપ્પા જોતા હશે, પપ્પાને કહી દઉં જો આ દવા ફેંકી દેતી. સારું હાલો દવા પીવડાવી દો અને પછી કામે બેસી જશે. થોડીક આરામ કરતા કરતા ને હું બીજા કામ પતાવીશ ઘરના. તો ગાઈસ અત્યારે છે ને 5:45 થયા છે અને કામ ચાલુ છે. તો આપણે સુધાર્યું છે ડ્રેગન ફ્રૂટ. સુધારું છું, પહેલી વાર સુધારું છું, આવડતું નથી. તો ફટાફટ પૂછીને સુધારીને આપી દઈ એટલે થોડીક શક્તિ રહે. હા, દવા પીધી ને પછી ઉલટી થઈ, બધી નીકળી ગઈ દવા. તો બતાવ્યું નથી એ, પણ ડાયરેક્ટ જ દવા પીધી ભેગી ઉલટી થઈ ગઈ. ખબર નહીં હવે રાતે શું થાય છે, કેમ કે લિક્વિડ વધારે કીધું છે તો હવે લિક્વિડ વધારે પાઈએ. બપોર રોટલી ખાધી ને એવું એટલે એને બધા ઉલટી થઈ હશે. રાતે ખાલી ખીચડી ખવડાવશું ઓછી, અને ફ્રૂટમાં જોર રાખીને ત્રોફોય છે. કામનું શું કરું, કામ ચાલુ. તો ગાઈઝ આપણા માસ્ટર શેફ આજે જાગી ગયા છે. અત્યારે વાગવામાં આવ્યા હશે 7 જરા, 7 થી ઉપર થયા હશે. અને આપણે છે ને અહીંયા બરી પાકથી બનાવી છે જો. એટલે માસ્ટર શેફ આજે થોડુંક મોડ ઓન કરવો પડ્યો. અને તાવ આવ્યો હતો તો એણે લોટ બાંધી દીધો. મને છે ને વણતા અને ચોળવતા આવડે ભાખરી, બરોબર. એટલે આપણે ભાઈ ઘી હું ચોપડી લઈ, તું જાને ભાઈ, આરામ કરને ભાઈ. હવે કેટલી વાર કેવું તને ઘી ચોપડવા આવે? મને ઘી ચોપડતા નહીં આવડતું કઈ જયારે. લોટી બળે છે. બળે શું હોય? હમણાં આમાં ટપકા મારીને તો ભાઈ ઇન્ડિયાના નકશા તો થાય, હલાવવાનું એટલું થાય, બરાબર ને? હલા પકડા જો એને હક જ નહીં થાય. અને આ ખીચડી ચૂપ, આ ખીચડી એને મૂકી દીધી હે. ચા હું બનાવીશ, એને નાખી દીધો. બોલ તોય કીધું તું હું નાખી દઈશ. હવે ઘરે જાને ભાઈ તું. હા તારું ઘર હે પણ તારા રૂમમાં જા. હા ને પગે લાગી જા. 3 સીટી વાગે ને 3 કા 4. ઓકે. તો કઈ સારી રસોઈ બને છે. અડધી એને કઈ, અડધી હું. ચા ભાખરી ખીચડી. કાર્તિક મેં કીધું હું બનાવીશ ભાખરી, તો હું આવીને કરીશ, આપણે ભેગા મળીને કરશું. ના હું કરી નાખું.
તો ચલો કરીએ ફટાફટ ને પછી મળીએ. ખીચડી અને 3 સીટી તો બંધ કરવાનું કીધું હતું. આ કરતો હતો આ ભૂલાઈ ગયો એટલે ખબર નહીં એમાં 5 સીટી વાગી ગઈ છે. હવે ખુલશે પછી ખબર પડશે કે ખીચડી થઈ છે કે કાળી ખીચડી થઈ છે. વ્લોગમાં બન્યા રહ્યા જોવા માટે મારી ખીચડી. એણે જ બધું નાખ્યું, ખાલી સીટી મારવાનું મને કીધું હતું કે એટલી માર જોઈએ. હવે ચાલો બાકી ભાખરી થઈ ગઈ ચકચકાટ. એક થાય છે થોડીક બની ગઈ છે, બાકી આ બસ થઈ. તો ગાઈસ જમી લીધું અને ખીચડી ખાધી કેમ કે એને હળવું ખાવાનું હતું ને મેં ખાધી ભાખરી ને ખીચડી ને થોડીક ભરેલી હતી પણ તમને બતાવી જ. અને અત્યારે પીવે છે દવા મેડમ મમરી લઈને. જો એક ટીકડા અમે 2 ભાગ કર્યા એટલે આવી થઈ ગઈ. આ એક ને એક પી ગઈ. ઓલી કેપ્સ્યુલ આવે થી સારું કડવી લાગે ને પી જાય ફટફટ. આ દવામાં બહુ નાટક કરે. કેપ્સ્યુલ છે કે આપજો નેક્સ્ટ ટાઈમ ચાલે ને કેવું. હવે કઈ જ દઉં કેપ્સ્યુલ આપે. કાંઈ નહીં ચાલો આ ખાઈ લે ને પછી આપણે જવાનું છે નવા ઘરે. અર્જન્ટ કામ જાણે કીધું અને આવું હતું મારે એકલા જવાનું હતું તો મેં કીધું પાછળ હોઈ જાય તો આવી કારમાં કે હા જોઈએ. એટલે એક દવા પી ગઈ વ્લોગમાં તો ત્યાં. મોઢું તો બતાવ્યા જેવું ન હોય. દવા પીતી હોય ને આમ ઉલટી થાય પણ એને ઓપકાય આવે. હું કરું તો આપણને ખબર નહીં હવે કેમ આવે. જાણે જાણે તો કરતી નથી. છીવ પી લે હાલ ધીરે ધીરે. તો મિત્રો વાગ્યા છે કંઈક 9:30. જાય છે નવા ઘરે. તો બ્લોગમાં બન્યા રહેજો. કાંઈક નવા ઘરની અપડેટ હશે તો બતાવશું, બાકી અપડેટ નથી. ઝીણું ઝીણું કામ થાય છે હવે કેમ કે છેલ્લો છેલ્લો હે તો ટચિંગ બચિંગ જ થાય. હા એને હું કહું છું ને ગાઈસ કે ન આય તો કે હું પૂછડું હું તમારે જો કેવું દાંત કાઢે. જો ગાઈસ આને મેં પાછળ હોવાનું કીધું તો પણ આગળ રિક્લાઇન કરીને હોઈ ગઈ છે. તો આરામ કરી તો હમણાં પહોંચી જાઉં બરોબર. ફોન આવ્યો છે તો વાત કરી લે પપ્પા હારે. ઘરે ખબર છે એટલે હવે ટેન્શન લે ને. તાવ વધુ હતો એટલે કેવું પડે. કાંઈ વાંધો નહીં ચાલો હવે ડાયરેક્ટ નવા ઘરે જ મળીએ. A few minutes later. તો ગાઈસ ત્યાંથી તો નીકળી ગયા પણ પછી કાંઈ શૂટ ના કર્યું કેમ કે કાંઈ નવીન અપડેટ હતી નહીં અને અમારા થોડા ઘણા કામ હતા એ પતાવી દીધા. અમુક એને મોકલ્યું હતું ને કાચ રસોડામાં કેવો નાખવાની જોવાના હતા, જોઈ લીધા અને હવે જાય છે પાછા ઘરે. ત્યાં વિડીયો કોલ આવ્યો હતો કાકાનો હાર્દીનો. હા હાર્દી ડોક્ટર બની ગઈ છે અમારે. એમડી માટે એડમિશન મળી ગયું છે. હા તો બ્લોગમાં કહી દઈ કોંગ્રેચ્યુલેશન હાર્દી. આમ તો કીધું જ છે. તો ચલો હવે ઘરે જઈએ અને મને એટલે આમ વીકનેસ જેવું લાગે છે. બીજું કઈ થતું નથી, માથું દુખતું નથી કે તાવ નથી કાંઈ, પણ થોડુંક વીકનેસ જેવું લાગે છે. તો ઘરે જઈને ઘોટાઈ જાય. ચાલો ઘોટાઈ જાય એમાં દેશી ભાષા ઘોટાઈ જાય. જો ગાઈસ આને મેં પાછળ હોવાનું કીધું પણ એ કે અહીંયા આગળ છે ને રિક્લાઇન કરીને હોઈ. અરે યાર જો ગાઈસ આને મેં પાછળ રિક્લાઇન કરીને હોવાનું